હેલો. હા જીજો કેવું છે? હવે મહેશ, તને શરમ આવેલા? હું થયો? હવે તારા ફેસબુક પર પેલા ફોટો વાયરલ થાય છે, તું કઈ લિમિટમાં રહે? ના ના, એ જે તમે ફોટાની વાત કરો છો ને જીજો, હા, એની સ્ટોરી આખી બહુ અલગ છે. તો બાઇક પર તે બા બેહાડી છે, તું જોતો કરો. આપણે સાંભળો ખરા આખી ઘટના હું થઈ. હા એ જે દાદી બેઠા છે ને, હા એ દાદીને દવા લેવી હતી, હા. તો મેં બાઇક પર બેહાડીને લઈ જતો હતો, તો કોક ભાઈબંધે ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરી નાખ્યું. એમ? અને એવું કોઈ લખ્યું કે પ્રેમની કોઈ ઉંમર નહીં હોતી ને આવું બધું. ભલા માં કોઈ લેવા દેવા નહીં દાદી હાથે, પણ કોઈ આવું લખી કાઢ્યું. તારી આદત કેમ આવું મહેશ થાય છે? માતા બધું છે ને, હવે બધું મન જીજુ એવું થાય કુંભના મેળામાં જઈ આવું એકવાર. તું શું કરીશ ત્યાં જઈને? મને એવો વિચાર આવે જીજુ કે કોકના હસબન્ડ કે બોયફ્રેન્ડ છૂટા પડી ગયા હોય મેળામાં, હા, તો એમનો ચહેરો, એમનો ફેસ મારી સાથે જો મેચ થતો હોય તો મારો મેળ પડી જાય ને પાછી. તું ખાલી સિંગોડા સાથે જ મેચ થાય છે કાલાકટ્ટા. વિચારો કેવા આવે તને? તો હું કહું પણ જીજુ, તારે તો ખરેખર ગંગા સ્નાન કરવું પડે. હા, ખરેખર. ખરેખર. ના પણ જો કે રહેવા દે, હમણાં ગંગા ચોખ્ખી કરી છે, તારો પાછો કલર ઉતરે. અરે શું યાર, હું યાર કાકા, પણ મારી સાથે જ કામ આવું થાય છે જીજુ. મને હું કે ભલા હું તપેલાની જેમ પ્રેમ કરું છું ને લોકો મને ચમચી જેટલો પણ પ્રેમ નહીં આલતા. તપેલું ચમચી ને એવું ક્યાં બેઠો છે લા? અરે અહીંયા પેલા સ્વામીજી આયા છે ને, તેમનો ભંડારો રાખ્યો છે. હા, એટલે જમી લે તું પેલા. ઓય, જમી લે. પાછી વાત કરીએ ને.